નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ એટલે કે મહેમદાવાદ શહેરમાં આવેલ ડીએ એજ્યુકેશન કેમ્પસ દ્વારા નન મહોત્સવ એટલે કે મટકી ફોડ કાર્યક્રમની ભવ્ય રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। શ્રી કૃષ્ણ જન્મોત્સવના ઉપલક્ષમાં ડીએ એજ્યુકેશન કેમ્પસ ખાતે અધ્યાપકો શિક્ષકો દ્વારા લગભગ એક સપ્તાહ પૂર્વે ભારે મહેનત અને જહેમત કરી આ બાળકોને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા અને ડી એજ્યુકેશન કેમ્પસ ખાતે જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના પ્રાથમિક શાળાથી માંડીને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તેમજ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો, ડીએ ડિગ્રી કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, ડીએ ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થી તથા શિક્ષકો ઉપરાંત ડીએ શુક્લા બીએડ કોલેજના તાલીમાર્થીઓ અને પ્રાધ્યાપકો તથા એસી શુક્લા એમએડ કોલેજના તાલીમાર્થીઓ અને પ્રાધ્યાપકો તેમજ વિશાળ વાલીવૃંદ સાથે મોટી સંખ્યામાં માનવ મેળામણ છલકાઈ હતી અને લોકો આ ઉત્સવની અંદર જોડાયા હતા। કાર્યક્રમની વિશેષતા એ હતી કે દરેક યુનિટ દ્વારા પિરામિડ રચીને એટલે કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ અલગ અલગ એકની ઉપર એક એમ પિરામિડ રચીને અલગ અલગ મટકી ફોડ કાર્યક્રમ લગભગ 10 જેટલી મટકી ફોડીને યોજવામાં અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સુંદર મજાના પરંપરાગત વસ્ત્ર પરિધાન સમગ્ર કેમ્પસ જાણે વૃંદાવનની ઝાંખી કરાવતું હોય તેવો ભાસ થતો હતો। શ્રી કૃષ્ણ રાધાનો પહેરવેશ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે વરસાદના ઝરમર છાંટણા મધ્યે આ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। વાતાવરણમાં ખૂબ જ ઉત્સાહ અને જુસ્સો જોમ અને અભૂતપૂર્વ ઉર્જાનો સંગમ જોવા મળ્યો હતો। મટકી ફોડ વખતે ચિચિયારીઓથી આખો કેમ્પસ ગુંજી ઉઠ્યો હતો। મટકી ફોડ કાર્યક્રમના સમાપન પછી ગરબા પણ યોજવામાં આવ્યા હતા, જેમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભારતીય સંસ્કૃતિનો અનુપમ નજારો જોવા મળ્યો હતો અને પ્રસાદ વહેંચીને કાર્યક્રમને સંપૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। આમ આ સનાતન સંસ્કૃતિના ભવ્ય કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ડૉક્ટર ધારણીબેન શુક્લા, કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર ડીએમ પટેલ, ડિપ્લોમાના આચાર્ય ડૉક્ટર ચતુર્વેદી સર, બીએડ કોલેજના આચાર્ય ડૉક્ટર ડીએસ માલી, એમએડ કોલેજના આચાર્ય ડૉક્ટર હેતલ મેડમ, જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના આચાર્ય રાહુલજી સર, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર પ્રશાંત સર તેમજ આચાર્ય ધોની મેડમ, ધરતી મેડમ તથા ગામના અગ્રણીય નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આમ કેમ્પસની અંદર ભવ્યથી ભવ્ય મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। અમારા આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। અમારી ચેનલને લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા સમાચાર જોઈ શકો સૌથી પહેલાં। શું પરિચય છે આપનો? મારું નામ પ્રશાંત પાટડિયા છે અને મહેમદાવાદ ખાતેની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું ડિપાર્ટમેન્ટ હેડ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યો છું। આજે જે આ ડીએ ડિગ્રી કેમ્પસની અંદર જે જન્માષ્ટમી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે વિશે શું કહેવા માંગો છો? કૃષ્ણોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું।
કે શ્રી કૃષ્ણ ભગવાન કે જેમને યુગ પુરુષ તરીકે આપણે ઓળખીએ છીએ, તો તેઓના જન્મની આજે સંપૂર્ણ એક અમારા પ્રી પ્રાઇમરીના શિક્ષકો દ્વારા એક નાટિકા રજૂ કરવામાં આવી હતી કે જેમાં અમારા શિક્ષકો જ કૃષ્ણ, રાધા, નંદ બાબા, દેવકી, યશોદાજી અને વસુદેવજીના પાત્રો ભજવી અને બાળકોને કૃષ્ણોત્સવનો સમગ્ર આજનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ દરેક પ્રી પ્રાઇમરીના બાળકો માઇથોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે આપણા જે ધાર્મિક પાત્રો છે તે બનીને આવ્યા હતા અને તેઓને એક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને ઇવેન્ટ કરી હતી. એ માટે દરેક વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ દશાનંદ રાવણ, અર્જુન, સંતની ભૂમિકા, માતાજીની ભૂમિકામાં, પછી આપણા કૃષ્ણ ભગવાન, રામજી, હનુમાનજી, ગણેશજી, મહાદેવજી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એવા અગણિત આપણા માઇથોલોજીકલ પાત્રોમાં એમને તૈયાર કરીને મોકલ્યા હતા અને તેની કોમ્પિટિશન રાખેલી હતી. આજે આ જન્માષ્ટમી નિમિત્તે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એનો ઉદ્દેશ શું હતો? ખાસ ઉદ્દેશ્ય આપણા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને આપણા મહેમદાવાદમાં આપણા બાળકો આજના સમયમાં સૌથી પહેલાં તો આપણા યુગ પુરુષ એવા શ્રી કૃષ્ણ ભગવાનથી પરિચિત થાય. તેઓની જે કૃષ્ણ લીલા હતી એ આપણા જીવનમાં એક જીવન ઉપદેશ તરીકે કઈ રીતે આપણને ઉપયોગી છે તેની પણ અમારા શિક્ષકો દ્વારા માહિતી આપવામાં આવેલી હતી. અને ખાસ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણા મૂલ્યો જે છે તેમાં ધર્મનું કેટલું મહત્ત્વ છે, તે ધર્મ કરતાં અધ્યાત્મનું કેટલું મહત્ત્વ છે, તો તેની ઓળખ આપવા માટે અને બાળકો એકબીજાની સાથે મળીને હળીમળીને રહે એવા સુંદર મજાના આયોજન થકી અમે બાળકોમાં એક જેને કહેવાય કે સાથે રહેવાની વસુદેવ કુટુંબકમની ભાવના કહેવાય એ હેતુથી આજના કાર્યક્રમની અમે ઉજવણી કરેલ હતી.